નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાને હરિપુરા ગામે લોકોનો આક્રોશનો પનારો પડ્યો। પૂરના પાણી ઓસર્યા બાદ શહેરના નેતાઓ પ્રસિદ્ધ જસ ખાટવવા કીટ લઈને નીકળતા લોકો ફર્યા। જરૂર હતી ત્યારે ક્યાં ખોવાયા હતા તેવા સવાલો। શહેરમાં વરસાદી કાંસો તળાવ વિશ્વામિત્રી નદી પરના દબાણોને કારણે માનવ સર્જિત પૂર પ્રકોપ વડોદરા શહેરમાં જોવા મળ્યો। પૂરના પાણીમાં વડોદરાના ટેક્સ ભરતી જનતાની દુર્દશા થઈ હતી। લોકોના મકાનોમાં પાણી ભરાઈ જતા રાશન, ઘરવખરી, ફર્નિચર, વીજ ઉપકરણો, વાહનોને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો। શહેરના છેલ્લા 28 વર્ષોથી ભાજપનું શાસન સરકાર તથા સ્થાનિક સ્તરે અગાઉ વર્ષ 2019માં શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારબાદ આ વર્ષે જુલાઈ માસમાં પણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અને કેટલાક અન્ય વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાથી લોકોને હાલાકી ઉઠાવવાની પડી હતી। ત્યારબાદ પણ એકેય નેતા કે પાલિકાના શાસકોએ શહેરની વેરો ભરતી જનતાના જાનમાલની સુરક્ષા અંગે ગંભીરતા દાખવી ન હતી ને માત્ર નાસ્તો કરવા બેઠકો યોજીને કાગળ ઉપર યોજનાઓ બનાવી જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો। પરિણામે ગત સોમવારથી 3 દિવસ વડોદરાવાસીઓને જળબંબાકારની સ્થિતિ વચ્ચે પરેશાન થવાનો વારો આવ્યો। લોકોને દૂધ, દવા, શાકભાજી, રાશન, જમવા રહેવાની તકલીફ પડી હતી, પરંતુ શહેરના નેતાઓ, અધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પણ ફોન રિસીવ કર્યા ન હતા। પોતાના વિસ્તારમાં લોકોની શું સ્થિતિ છે જોવાને બદલે આરામથી પોતાના એસી આવાસોમાં બેસી તમાશો જોયા કરે છે। આવા કપરા કાળમાં તમામ ધર્મના લોકો, શહેરના સામાજિક, સ્વૈચ્છિક સંગઠનો, સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો ફક્ત લોકોની વહારે આવ્યા હતા।